એ વાત આગળ વધી નહીં. પરંતુ આદરણીય રાહુલજીના મનમાં એ વાત બરોબર ઠસાઈ ગઈ હતી કે ચોક્કસ આમાં કંઈક ગડબડી છે. કર્ણાટકની અંદર એ લોકોએ લોકસભામાં એક બેંગ્લોરની એક સીટ હતી, એ બેંગ્લોરની એક સીટનું એ લોકોએ અધ્યયન કરવાનો પ્રયત્ન કર્યો અને જે ચોપડીઓના સ્વરૂપમાં જે આપણને આવડી જાડી જાડી ચોપડીઓ આપે છે મતદાર યાદી, એવી એક વિધાનસભાની એ લોકોએ મતદાર યાદી લીધી, લગભગ 7 ફૂટ ઊંચી થાય એ મતદાર યાદી, એટલો ઢગલો ચોપડીઓનો. અને એમાંની એક મહાદેવન કરીને એક વિધાનસભાની સીટ છે. એ સીટની અંદર કોંગ્રેસ પક્ષને ખૂબ મોટી હાર થઈ હતી. આખી લોકસભાની બાકીની બધી જ સીટોમાં કોંગ્રેસ સરસ રીતે જીતે છે અને એક સીટની અંદર 1,14,000 જેવા વોટથી કોંગ્રેસ ત્યાં હારી જાય છે. એટલે એ સીટનું અધ્યયન કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ અધ્યયન કરવામાં આવ્યું ત્યારે ખૂબ ચોંકાવનારી બાબતો આપણી સામે આવી. અને આજે રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી, સ્ક્રીન ઉપર એક એક બાબતને દૂધ ને પાણીનું પાણી સ્પષ્ટ કરી અને આજે પ્રેસ મીડિયાના લોકોને દર્શાવ્યું છે. અને આની સામે કોઈ જ, હું માનું છું, ચેલેન્જ કરી શકે એમ નથી. રાહુલ ગાંધીએ બહુ સરસ રીતે સમજાવ્યું કે ચૂંટણી પંચ 5 રીતે, ચૂંટણી પંચ એટલે ચૂંટણી પંચના કર્મચારીઓ, એ કોઈ 5 રીતે એ વોટર લિસ્ટ સાથે, મતદાર યાદી સાથે એ ચેડા કરે છે. એક તો એ ડુપ્લિકેટ વોટરો નોંધે છે. એકને એક મતદાતા અનેક જગ્યાએ નોંધાયેલો હોય, 4 જગ્યાએ, 5 જગ્યાએ નોંધાયેલો હોય. એના એજ નામ, એના એજ એડ્રેસ, એના એજ ફોટો બધું જ હોય. એ એક સાથે 4-5 બૂથમાં નોંધાયેલો હોય, અથવા એક સાથે 2-3 શહેરોમાં નોંધાયેલો હોય, અથવા એ યુપીમાં નોંધાયેલો હોય, મહારાષ્ટ્રમાં નોંધાયેલો હોય, રાજસ્થાનમાં નોંધાયેલો હોય. આવો તો ચમત્કારી એ મતદાતા હોય, સેમ ટુ સેમ. અને એ આ જે વિધાનસભાની બેઠક હતી એની અંદર 11,965 જેટલા આવા ડુપ્લિકેટ મતદાતા હતો. આ સ્પષ્ટ શોધી કાઢ્યું, સ્ક્રીન ઉપર બધાને બતાવ્યું કે જો આટલા આ મતદાતાઓ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. બીજા નંબરની અંદર બોગસ એડ્રેસ, એવો મતદાતા હોય જેનું એડ્રેસ ક્યારે તમે ચકાસી જ ના શકો. તમે ઘરનો નંબર તો કે 0, કઈ શેરીમાં રહો છો તો શેરી નંબર 0, ફ્લેટ નંબર 0, બધું 0 હોય. તો આવું તો કયું એડ્રેસ હોય કે બધી જગ્યાએ બધું 0 હોય? અને એવા કેટલા વોટર્સ છે, તમે કલ્પના છે? 40,000 એવા મતદાતાઓ જેનું એડ્રેસ વેરિફિકેશન થઈ શકે નહીં, એના સરનામાની ચકાસણી થઈ શકે નહીં, આવા 40,000 મતદાતાઓ. અને ખાસ કરીને આવા મતદાતાઓના મોટાભાગના પિતાનું નામ, દાખલા તરીકે મારું નામ નૌશાદભાઈ ભલજીભાઈ છે, પણ મારું નામ દાખલા તરીકે મતદાર યાદીમાં એવું હોય કે નૌશાદભાઈ ને પિતાના નામની જગ્યાએ XYZ MLA ZCO એવું કંઈક હોય કે જેનો કોઈ અર્થ જ ના હોય, કોઈ નામ જ ના બનતું હોય. આવા સ્પેલિંગવાળા નામ અનેક લોકોના નીકળ્યા, એવા 40,000 મતદારો. અગાઉ ડુપ્લિકેટ મતદારો એ 11,965, આ જેનું બોગસ સરનામા છે એવા 40,000 મતદારો. અને બીજા નંબરની અંદર કે